શું રસ્તામાં તમને ક્યારેય સોનું મળ્યું છે? ઘણા લોકો માને છે કે સોનું મળવું બહુ શુભ છે, પણ જ્યોતિષ શાસ્ત્ર કંઈક અલગ જ કહે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સોનું ખોવાઈ જવું અશુભ માનવામાં આવે છે અને અચાનક ક્યાંકથી સોનું મળી જવું પણ શુભ નથી મનાતું. આવો તેની સાથે જોડાયેલી માન્યતાને જાણીએ. હિન્દુ માન્યતા મુજબ સોનું માત્ર ધન નથી, પણ માં લક્ષ્મીનું પ્રતીક છે. એટલે જ ધનતેરસ અને અક્ષય તૃતીયાના દિવસે લોકો સોનું ખરીદે છે. જ્યોતિષ મુજબ સોનાનો સંબંધ જ્યુપિટર એટલે કે બૃહસ્પતિ ગ્રહ સાથે માનવામાં આવે છે અને બૃહસ્પતિ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સંબંધોનું પ્રતીક છે. જો સોનું ખોવાઈ જાય, ચોરી થઈ જાય અથવા અચાનક તમને ક્યાંકથી મળી જાય તો તેને બૃહસ્પતિની નબળી સ્થિતિનો સંકેત માનવામાં આવે છે. હવે જાણીએ તેનો અર્થ શું. ઘરમાં નાના મોટા ઝઘડા વધી શકે છે, મનમાં ચિંતામાં પણ વધારો થઈ શકે, દાંપત્ય જીવનમાં તણાવ આવી શકે છે અને પૈસાની બાબતમાં પણ મુશ્કેલીઓ આવી શકે તેવી પણ માન્યતા છે. ખાસ કરીને રસ્તામાં પડેલું સોનું ક્યારેય ઉઠાવવું નહીં એવી પણ માન્યતા છે, કારણ કે કહેવાય છે કે તે કોઈ બીજા વ્યક્તિના દુર્ભાગ્ય અથવા નકારાત્મક ઉર્જા સાથે જોડાયેલું હોઈ શકે છે. જો તમને ક્યારે સોનું મળે તો તેને પોતાનું ન સમજી લો અને જો ખોવાઈ જાય તો માત્ર દુઃખ ન કરો, પણ માન્યતા મુજબ શાંતિથી પ્રાર્થના કરો અને સકારાત્મક રહો, કારણ કે સાચું સુખ સોનામાં નહીં પરંતુ ઘરની શાંતિ અને સંબંધોમાં છે.